પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અર્થશાસ્ત્ર એમાં આપણે કાલના લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કર્યું હતું, પણ ઘણા લોકોનો એવી ઈચ્છા હતી કે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાને બદલે ઘણાને હજી કાલ કે પરમ દિવસમાં ઇકોનોમિક્સનો સ્કૂલમાં 11મા ધોરણનો પેપર છે, તો એમનું એવું કેવું હતું કે ભાઈ આપણે નવો લેક્ચર શરૂ કરવાને બદલે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાને બદલે જે જૂનું ચેપ્ટર છે એનું રિવિઝન કરવું છે. તો આપણે એ બધા જ લોકો કે જેમને જૂનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1 થી 5 નું રિવિઝન કરવું છે, એના માટેનો આ સ્પેશિયલ અત્યારે આપણે વિડીયો એક તૈયાર કરેલો છે. આ અડધી કલાકમાં આપણે એવો પ્રયત્ન કરશું કે 5 ચેપ્ટર અડધી કલાકમાં આપણે સમજવા. જો 19 પેજ છે ખાલી, એટલે 19 પેજમાં મેં એવું પ્રયત્ન કરેલો છે કે બધાની મહત્વની વિગતો ખાલી લઈ લીધેલી. મહત્વની એટલે કઈ કે તો કે આપણને A B C D અને E બધામાં કામ લાગે એવી આપણે મહત્વની વિગતો અહીંયા બધી લઈ લીધેલી છે. હવે અહીંયા આપણે જે છે કોને ધ્યાનમાં લઈશું તો કે અહીંયા આપણે જે છે એ બધા 1 થી લઈને 5 ચેપ્ટર આપણા માટે બધા જ ચેપ્ટર કેવા છે તો કે આઈએમપી છે. અને જે રીતે તમારી ઈચ્છા હતી કે ભાઈ આપણે રિવિઝન કરવું છે, તો એટલા માટેનું રિવિઝનનો એક ભાગ છે. બધી વિગતો મહત્વની જેટલી વિગતો હતી બધી વિગતો આપણે અહીંયા લઈ લીધેલી છે. તો સૌથી પહેલું ચેપ્ટર એટલે કે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ એના વિશેની વાત કરીએ તો અર્થશાસ્ત્રનો અર્થ અને ભારતીય ચિંતન એના વિશેની આપણે વાત કરીએ તો સૌથી પહેલા અર્થશાસ્ત્રનો શાબ્દિક અર્થ શું છે તો કે ભાઈ અર્થશાસ્ત્ર એટલે કે અર્થ, જેમાં નાણું અને લક્ષ્ય એ બે મહત્વની બાબતો છે. નું શાસ્ત્ર અર્થ એટલે શું તો કે ભાઈ નાણું અથવા તો લક્ષ્ય, અને એનું શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર તો કે અર્થશાસ્ત્ર. અંગ્રેજી શબ્દ કયો છે તો કે ભાઈ ઇકોનોમિક્સ. કયા શબ્દ ઉપરથી આવ્યો છે તો કે ગ્રીક શબ્દ ઓઇકોનોમસ અથવા તો ઓઇકોનોમિયા ઉપરથી જે છે આ શબ્દ ઇકોનોમિક્સ એવો આવેલો છે. ગ્રીકમાં ઇકોનોમિક્સ શબ્દનો મુખ્ય અર્થ શું છે તો કે ભાઈ ઘર વપરાશની વ્યવસ્થા કરવી. ઓઇકો અને નોમસનો અર્થ શું છે તો કે ભાઈ ઘર વપરાશની વસ્તુ અને એકનો જે છે એ વ્યવસ્થા, એના ઉપરથી ઇકોનોમિક શબ્દ આવ્યો છે. ભારતીય ચિંતનની વાત કરીએ તો ભારતમાં ઈસવીસન પૂર્વે 4th સદીમાં કૌટિલ્ય કે જેને આપણે ચાણક્ય કહીએ છીએ તેના દ્વારા લખાયેલું પુસ્તક, કયું પુસ્તક લખાયેલું છે તો કે ભાઈ અર્થશાસ્ત્રમાં માત્ર આર્થિક બાબતો જ નહીં પરંતુ માનવીના જીવન વ્યવહાર સાથે જોડાયેલ મોટા ભાગના પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. પણ માત્ર કયા પાસાઓ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે? આર્થિક પાસાઓને જ ધ્યાનમાં લેવામાં આવશે. કૌટિલ્યની વ્યાખ્યા આપણને વારંવાર પૂછાય છે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો કૌટિલ્યના મતે શું છે તો કે ભાઈ મનુષ્યની વૃત્તિ એટલે અર્થ, મનુષ્યના વસવાટવાળી જમીન એટલે અર્થ, અને તે જમીનના લાભ અને પાલનનું જે છે શાસ્ત્ર એને આપણે કયું શાસ્ત્ર કહીએ છીએ તો કે અર્થશાસ્ત્ર કહીએ છીએ. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની વાત કરીએ તો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો સ્વતંત્ર વિકાસ તરીકે ઉદ્ભવ ઔદ્યોગિક ક્રાંતિ પછી. વિદેશમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે આવી તો કે 1851 આજુબાજુ આવી. તો આ ઔદ્યોગિક ક્રાંતિ પછી અહીંયા જે છે અર્થશાસ્ત્રનો વિકાસ થયો છે. સૌથી પહેલા અર્થશાસ્ત્રી કોણ છે તો કે ભાઈ એડમ સ્મિથ. દેખાય છે ને બોર્ડ ઉપર? આગેના પહેલા ફટાફટ કીજો. એડમ સ્મિથ બોર્ડ ઉપર દેખાય છે કે નથી દેખાતું? સૌથી પહેલા અર્થશાસ્ત્રી છે એડમ સ્મિથ 1776માં. એની વ્યાખ્યાનું કેન્દ્રમાં કોણ હતું તો કે ભાઈ સંપત્તિનું શાસ્ત્ર, સંપત્તિલક્ષી શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર અને સંપત્તિનું વિજ્ઞાન કહેનાર વ્યક્તિ કોણ એટલે કે એડમ સ્મિથ. તેમને પોતાનું પુસ્તક કયું તો કે ભાઈ નેચર એન્ડ સિગ્નિફિકન્સ વેલ્થ ઓફ નેશન. ખાસ વારંવાર આપું છે, જો અહીંયા આપણે એવા જ મુદ્દા લીધેલા છે. MCQ, VSQ 1 માર્ક 2 માર્ક 5 માર્ક બધામાં હારો ચાલ્યા રાખે. બીજો વ્યક્તિ એટલે કે કયો વ્યક્તિ? આલ્ફ્રેડ માર્શલ. કઈ સાલ આવી તો કે 1890માં. એને વ્યાખ્યાનો આધાર કોના ઉપર હતો તો કે ભાઈ અર્થશાસ્ત્રને. એને કયું શાસ્ત્ર કીધેલું છે? કલ્યાણલક્ષી શાસ્ત્ર. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. સંપત્તિ એ સાધ્ય નથી પણ માનવીના કલ્યાણનું સાધન છે.
મનુષ્યનો અંતિમ ઉદ્દેશ જે છે સંપત્તિ મેળવવાનો નથી. અંતિમ ઉદ્દેશ શું છે? તો કે કલ્યાણનો છે. એવું કોણે કીધું? આલ્ફ્રેડ માર્શલે. પછી રોબિન્સ આવ્યો 1932માં. એણે અર્થશાસ્ત્રને કયા શાસ્ત્ર સાથે સંકળાયું? તો કે અછતલક્ષી શાસ્ત્ર સાથે. અર્થશાસ્ત્ર એ માનવીની અમર્યાદિત જરૂરિયાત અને મર્યાદિત વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો. અહીંયા સાધનો એટલે કયા સાધનો? તો કે ઉત્પાદનના 4 સાધનો. કયા? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજિત. આપણને ખ્યાલ છે એક તો ચારેય સાધનો મર્યાદિત છે. પાછા ચારેય સાધનો કેવા છે? તો કે ચારેય સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવવા વાળા છે. તો એની વચ્ચે કઈ રીતે મેળ બેસાડવામાં આવે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એવું રોબિન્સે કીધેલું છે. સેમ્યુઅલસન કે જેને અર્થશાસ્ત્રને વિકાસલક્ષી શાસ્ત્ર કીધેલું છે, એણે અર્થશાસ્ત્રમાં શું કીધેલું છે? તો કે અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે વ્યક્તિ અને સમાજને પોતાની પાસે રહેલી અછતવાળા સાધનો દ્વારા ઉત્પાદન કરવું, તેનું વર્તમાન અને ભવિષ્યમાં જુદા જુદા લોકો વચ્ચે કઈ રીતે વહેંચણી કરવી એનો અભ્યાસ જે છે એ અહીંયા આ શાસ્ત્રમાં કરવામાં આવે છે. પછીનું આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ આપણને કીધેલી છે. 2 પ્રકારની પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને હેતુ અને ઉદાહરણ અહીંયા આપણને આપેલા છે. આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ થાય છે તેને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે જે છે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. ને એમાં ખાસ કયું તત્વ હોવું જોઈએ? તો કે વિનિમય તત્વ હોવું જોઈએ. તો અને માત્ર તો જ આપણે તે પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહીશું? આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી વેચે, વકીલ ફી લે વગેરે. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ આવક કે ખર્ચના હેતુ સિવાય અથવા તો આવક કે ખર્ચ કરવામાં આવે પણ એમાં વિનિમયનો હેતુ હોય નહીં. એટલે કે ખર્ચ કરો છો, આવક કરો, મેળવો છો, બદલામાં તમે કોઈ વસ્તુ કે સેવાનો વિનિમય કરતા નથી, એને આપણે શું કહીએ છીએ? બિનઆર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે માતા દ્વારા બાળકનો ઉછેર, સમાજ સેવાનું કામ વગેરે આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. પછીનો મુદ્દો, અર્થશાસ્ત્રના અભ્યાસમાં વિભાગો 2 વિભાગ છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આપણે જ્યારે જે છે આ વિભાગો ભણતા હતા ત્યારે આપણે વાત કરી હતી, જ્યાં અર્થશાસ્ત્રમાં માત્ર એક જ એકમનો અભ્યાસ થતો હોય એને આપણે કયું શાસ્ત્ર કહીએ છીએ? એકમલક્ષી. અર્થશાસ્ત્રમાં એકમ એટલે કે વ્યક્તિગત ઉપભોક્તા, વ્યક્તિગત ઉત્પાદક, વ્યક્તિગત પેઢી કે વ્યક્તિગત ઉદ્યોગનો અહીંયા અભ્યાસ કરવામાં આવતું હોય એને કયું શાસ્ત્ર કહેવામાં આવે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. મહત્વનું ધ્યાન કોના ઉપર કેન્દ્રિત છે એકમલક્ષી અર્થશાસ્ત્ર? તો કે અહીંયા ભાઈ મહત્તમ સંતોષ, મહત્તમ નફા અને વસ્તુના કિંમત નિર્ધારણ ઉપર જે છે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો કે સમગ્ર આર્થિક સમસ્યા. ઓલામાં એક પરિબળ ઉપર ધ્યાન હતું, અહીંયા સમગ્ર અર્થતંત્ર ઉપર ધ્યાન આપવામાં આવે છે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે? રાષ્ટ્રીય આવક, ફુગાવો, બેરોજગારી, આર્થિક વિકાસ. એટલે કે જે અર્થતંત્રમાં કુલ ટોટલ બાબતો ચાલતી હોય આ બધી બાબતોનો અભ્યાસ કોણ કરશે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરશે. આગળ વધીએ. અર્થશાસ્ત્ર વિષય વસ્તુના પાસા. કઈ કઈ વસ્તુઓ વિશે અહીંયા આપણે વાત કરવાની છે? તો કે બે વાસ્તવિક અથવા તો સકારાત્મક અર્થશાસ્ત્ર અને બીજું જે છે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર. વાસ્તવિક અથવા તો સકારાત્મક અર્થશાસ્ત્ર શું કહે છે? તો કે તે અંગે હકીકતો રજૂ કરે છે અને કારણોનું વિશ્લેષણ કરે છે, પરંતુ તેમાં નૈતિકતાનો અભાવ હોય છે. કે અહીંયા આર્થિક બાબતોનો અભ્યાસ કરવામાં આવશે પણ આર્થિક બાબતોની રજૂઆત કેવી હશે? તો કે અનૈતિક ધોરણે અથવા તો નૈતિકતાના અભાવના ધોરણે. આદર્શલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો કે તે અંગેના અભિપ્રાયો રજૂ કરવામાં આદર્શ પરિસ્થિતિને વર્ણવવામાં આવશે. એટલે કે હોય નહીં એવી પરિસ્થિતિ દર્શાવી દેવામાં આવે, હોય નહીં એવું જે છે કંઈક અહીંયા પરિણામ આપવામાં આવશે. શું કામ? તો કે અહીંયા જે છે નૈતિક માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે. આ કારણે અહીંયા જે છે 2 પાસાઓ એટલે કે વાસ્તવિક અને આદર્શલક્ષી અર્થશાસ્ત્ર એવા 2 પાસાઓ ઘડવામાં આવેલા છે. ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ. એમાં સૌથી પહેલું કિંમત અને મૂલ્ય. કોને કહેવાય મૂલ્ય? તો કે વસ્તુનું મહત્વ દર્શાવવામાં આવે છે. આપણે 2 પ્રકારના મૂલ્યની વાત જે છે ચેપ્ટરમાં કરેલી, એક વિનિમય મૂલ્ય અને બીજું ઉપયોગિતા મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય એટલે શું? તો કે વસ્તુનું માનવ જીવનમાં કેટલી ઉપયોગી છે એને આપણે ઉપયોગિતા મૂલ્ય કહીએ છીએ. વિનિમય મૂલ્ય એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાનું મૂલ્ય એને આપણે વિનિમય મૂલ્ય કહીએ છીએ. કિંમત કોને કહેવાય? તો એ વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવામાં આવતું નાણાકીય વળતર એને આપણે શું કહીએ છીએ? કિંમત કહીએ છીએ. સંબંધની વાત કરીએ તો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય કે કિંમત હોય તેવું જરૂરી નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશનું ઉપયોગિતા મૂલ્ય છે પણ કિંમતનો ઉપયોગ એની કિંમત છે નહીં. એનાથી ઊંધી વાત કરી. ઊંધી એટલે શું? તો કે જે વસ્તુનું વિનિમય મૂલ્ય હશે એનું ઉપયોગિતા મૂલ્ય હશે અને હશે જ તે. પછી આગળ જઈએ. વસ્તુઓ અને સેવાઓ. વસ્તુ એટલે શું? તો કે ભાઈ ભૌતિક અસ્તિત્વ ધરાવતું હોય, જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, જેનો રંગ, રૂપ, આકાર અને કદ નિશ્ચિત હોય એને આપણે વસ્તુ કહીએ છીએ.
સેવા એટલે શું? તો કે જે અભૌતિક છે, એટલે કે જેનો રંગ રૂપ આકાર કદ કોઈ નિશ્ચિત નથી, જેને જોઈ સ્પર્શી શકાતી નથી, એને આપણે શું કહીએ છીએ? તો કે સેવા કહીએ છીએ. વસ્તુઓના પ્રકાર વિશેની વાત કરેલી છે, એમાં સૌથી પહેલો ભૌતિક અને અભૌતિક છે, એ તો હમણાં આપણે જોઈ ગયા વસ્તુ અને સેવામાં. બીજું સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ. સર્વસુલભ વસ્તુ એટલે શું? તો કે જેનો પુરવઠો કેવો છે? અમર્યાદિત છે, અને જેના ઉપર કોઈ કિંમત ચૂકવવાની થતી નથી, એને સર્વસુલભ, જે બધાને મળી જાય, એ સર્વસુલભ વસ્તુ. આર્થિક વસ્તુઓ એટલે શું? તો કે ભાઈ જેની અછત છે, જે બધાને મળતી નથી, જે વસ્તુ લેવા માટે આપણે શું કરવું પડે? તો કે કિંમત ચૂકવવી પડે, એને આર્થિક વસ્તુ કહેવાય. દાખલા તરીકે ભાઈ પેટ્રોલ અથવા તો જમીન. પછી ટકાઉ અને નાશવંત વસ્તુ, સમયના લાંબા ગાળા સુધી જે વસ્તુને આપણે ઉપયોગમાં લઈ શકતા હોય, વાપરી શકતા હોય, એને આપણે ટકાઉ વસ્તુ કહીએ છીએ. અને જેને ટૂંકા ગાળામાં જેનો વપરાશની સાથે જ અંત થઈ જાય છે, એને આપણે કઈ વસ્તુ કહીએ છીએ? તો કે ભાઈ એને આપણે નાશવંત વસ્તુ કહીએ છીએ. પછી વપરાશી અને ઉત્પાદક વસ્તુ. વપરાશી વસ્તુ એટલે શું? તો કે જેનો સીધી જ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે કપડા છે, બ્રેડ છે, ખોરાક છે, એનો સીધી જ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો એ વપરાશી વસ્તુ છે. ઉત્પાદક વસ્તુ એટલે શું? તો કે જે ઉત્પાદનમાં વસ્તુને વપરાશ યોગ્ય બનાવવા માટે જે મદદરૂપ સાબિત થાય છે, એ વસ્તુને આપણે કઈ વસ્તુ કહીએ છીએ? તો કે ઉત્પાદક વસ્તુ કહીએ છીએ. પછીનો મુદ્દો, સંપત્તિ અને કલ્યાણ. કોને કહેવાય સંપત્તિ? તો કે જે વસ્તુનો ઉપયોગી હોય, અછતવાળી હોય અને ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય. ત્રણ મુદ્દા તો હોવા જ જોઈએ. શું શું હોવું જોઈએ? તો કે ભાઈ એક તો ઉપયોગી હોય, બીજી અછતવાળી હોય, ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, એવી જ વસ્તુને આપણે શું કહેશું? તો કે સંપત્તિ કહેશું. ખાસ જ્યારે એક માર્કમાં આપણને વ્યાખ્યા પૂછે ત્યારે આટલી બાબતો તો હોવી જ જોઈએ. સંપત્તિના લક્ષણ શું છે? તો કે સૌથી પહેલા ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ. એનો પુરવઠો કેવો હોય છે? તો કે મર્યાદિત, એટલે અછતવાળી વસ્તુ હોવી જોઈએ. ભૌતિક અને બાહ્ય રૂપ એનું હોવું જોઈએ, એટલે કે રંગ રૂપ આકાર કદ સ્પર્શી શકાય એવું કંઈક હોવું જોઈએ. વિનિમય પાત્ર હોવું જોઈએ. વસ્તુ સંપત્તિ ક્યારે બને? જ્યારે તે વિનિમય પાત્ર, એટલે કે એક વ્યક્તિ ખરીદી શકે અને બીજો વ્યક્તિ વેચી શકતો હોય, તો અને માત્ર તો જ એ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? સંપત્તિ કહીએ છીએ. સંપત્તિના પ્રકારો, સૌથી પહેલું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જેની માલિકી એક વ્યક્તિને હોય, ઉપયોગ મર્યાદિત ધોરણે થતો હોય, એને આપણે વ્યક્તિગત સંપત્તિ કહીએ છીએ. સામાજિક સંપત્તિ એટલે શું? તો કે જેની માલિકી જે છે સમગ્ર સમાજની છે, કોઈ એક વ્યક્તિને નથી, જેનો ઉપયોગ જાહેર જનતા બધા જ લોકો કરે છે, એને આપણે શું કહીએ છીએ? તો કે સામાજિક સંપત્તિ કહીએ છીએ. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જેની માલિકી આપણા દેશની, એટલે કે રાષ્ટ્રની હોય, એ રાષ્ટ્રીય સંપત્તિ. જેની માલિકી બધા જ દેશોની, વિશ્વમાં જેટલા જ દેશ છે બધા જ દેશોની, એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ થઈ ગઈ. કલ્યાણ અને સંપત્તિના સંબંધની વાત કરીએ તો કે ભાઈ માનવીની જરૂરિયાતો સંતોષવા અને તેમાં વધારો થાય, તે સ્થિતિને આપણે શું કહીએ છીએ? કલ્યાણ કહીએ છીએ. અને આ કલ્યાણ સુધી વ્યક્તિને લઈ કોણ જશે? તો કે આર્થિક પ્રવૃત્તિ, એટલે કે પૈસા, અર્થશાસ્ત્ર લઈ જશે. સંપત્તિ અને કલ્યાણનો સંબંધ શું છે? તો કે સંપત્તિ એ કલ્યાણમાં વધારો કરી શકે છે, પરંતુ તે કલ્યાણનું પર્યાય નથી. વ્યક્તિને જીવનમાં સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને કલ્યાણ સુધી જવું હોય તો એની માટેનો એક રસ્તો એ કોણ આપે છે? તો કે સંપત્તિ આપે છે. દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય શેનું છે? તો કે ભાઈ કલ્યાણ. સંપત્તિ કમાવી એ કોઈનું અંતિમ લક્ષ્ય નથી. સંપત્તિ એ માત્ર શું છે? સાધન છે. ઉદ્દેશ શું છે? તો કે ઉદ્દેશ જે છે એ કલ્યાણનો છે. પછી ઉત્પાદનના સાધનો. 4 પ્રકારના સાધન છે: જમીન, મૂડી, શ્રમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને નિયોજન. જમીન એટલે શું? તો કે ભાઈ ઉત્પાદનમાં ઉપયોગી થતા તમામ કુદરતી સંસાધનો. જો બધા એમાં મેં પહેલા તમને કીધું કે અહીંયા અડધી કલાકમાં આપણે 5 ચેપ્ટર કરવાના છે, એટલે બધા એવા જ મુદ્દા લીધેલા છે કે જે VSQ, MCQ અને 5 માર્કમાં આપણને પૂછાય છે. વળતર સ્વરૂપે જમીનને શું આપવામાં આવે? તો કે ભાડું. શ્રમ એટલે શું? તો કે માનવી દ્વારા થતું વળતરની અપેક્ષા એક શારીરિક અથવા તો માનસિક કાર્ય. શ્રમને શું મળે? તો કે ભાઈ વેતન મળે. મૂડી એટલે શું? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી માનવ સર્જિત વસ્તુ, એને આપણે મૂડી કહીએ છીએ. અને મૂડીને વળતર સ્વરૂપે શું મળે? તો કે વ્યાજ મળે. નિયોજક એટલે શું? તો કે ઉત્પાદનના 3 સાધન છે, આ સાધન ભેગા કરીને જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એને નિયોજક કહે છે. નિયોજકને વળતર સ્વરૂપે શું મળે? તો કે નફો મળે. પછી વેપાર ચક્ર. ટોટલ 4 પ્રકારના ચક્રો છે: તેજી, મંદી, ઓટ અને સુધારણા.
તેજીમાં શું હોય છે તો કે આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વેગથી આગળ જતી હશે. પછી મંદીમાં શું હોય છે તો કે ધીરે ધીરે આર્થિક પ્રવૃત્તિઓ જે છે ઘટતી જતી હશે. ઓટમાં શું હોય છે તો કે આર્થિક પ્રવૃત્તિઓ સાવ તળિયાની સપાટી હશે. અને સુધારણામાં શું તો કે ભાઈ ઓટ થી આગળ ફરીવાર આર્થિક પ્રવૃત્તિઓમાં શું થતો હોય છે તો કે વિકાસ થતો હશે. ચેપ્ટર નંબર 3 એટલે કે માંગ વિષયની હવે આપણે જે છે અહીંયા ચર્ચા કરીએ. કોને કહેવાય માંગ તો કે કોઈ એક વ્યક્તિ કે ગ્રાહક દ્વારા ચોક્કસ સમય અને કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી, એને આપણે શું કહીએ છીએ? માંગ કહીએ છીએ. 5 પરિબળો હોવા જોઈએ. કયા કયા તો કે ભાઈ ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી. જો આ 5 મુદ્દા ન હોય તો આપણે માંગ જે છે બની શકતી નથી. માંગ માટે જરૂરી બાબતો કઈ છે તો કે ઈચ્છા હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ અને ખર્ચ કરવાની તત્પરતા એટલે કે તૈયારી હોવી જોઈએ. માંગને અસર કરતા પરિબળો કયા છે તો કે ભાઈ માંગને જે છે અસર કરતા મહત્વના 2 પરિબળ. સૌથી પહેલું વસ્તુની કિંમત અને બીજું જે છે વસ્તુની કિંમત સિવાયના પરિબળ. વસ્તુની કિંમત અને માંગને કેવો સંબંધ છે એ આપણને ખબર છે. વસ્તુની કિંમત અને માંગને જે છે વ્યસ્ત સંબંધ છે. એટલે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે છે. વસ્તુની કિંમત સિવાયના પરિબળો કયા છે તો કે સૌથી પહેલું અભિરુચિ અને પસંદગી. એમાં આપણે ટ્રેન્ડ, ફેશન ની વાત કરી શકીએ. ટ્રેન્ડ કે ફેશન બદલાય એટલે વસ્તુની કિંમતમાં શું થઈ જાય તો કે ફેરફાર. વ્યક્તિની આવક અને માંગને કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. આવક વધે તો માંગ વધે, આવક ઘટે તો માંગ ઘટે. પછી સંબંધિત વસ્તુઓ, એમાં 2 પ્રકારની વસ્તુ કઈ કીધું કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું તો કે એક વસ્તુના સ્થાને ઉપયોગમાં લઈ શકાય એવી બીજી વસ્તુ, એને આપણે અવેજી વસ્તુ કહીએ છીએ. પૂરક વસ્તુ એટલે શું તો કે એક વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય તેવી બીજી વસ્તુ. અહીંયા જો દાખલા તરીકે કીધેલું છે કે ભાઈ ચા અને કોફી આ બંને કેવી વસ્તુ છે? અવેજી વસ્તુ છે. પૂરક વસ્તુમાં જો કીધેલું છે કાર અને પેટ્રોલ, બંને એકબીજા વગર ચાલી શકે નહીં. તો અવેજી વસ્તુઓમાં ફેરફાર થવાથી, એની કિંમતમાં ફેરફાર થવાથી મૂળ વસ્તુની માંગમાં શું થાય તો કે ફેરફાર થાય છે. પછીનો મુદ્દો છે ભવિષ્ય અંગેની અટકળો. જો આપણને એવો ખ્યાલ આવે કે ભાઈ ભવિષ્યમાં આપણી વસ્તુની કિંમત વધવાની કે ઘટવાની છે તો એનો અસર વર્તમાન માંગમાં થાય. ભવિષ્યમાં જો વસ્તુ મોંઘી બનવાની હોય તો વર્તમાનમાં માંગ વધી જાય. ભવિષ્યમાં જો વસ્તુની કિંમતો ઘટવાની તો વર્તમાનમાં માંગ કેવી થઈ જાય તો કે ઘટી જાય. પછી વસ્તી અને વય જૂથ. જેમ જેમ વસ્તીનો ધોરણો બદલાય, વય જૂથ બદલાય એટલે કે વસ્તી પહેલા બાળ અવસ્થામાં હોય, એમાંથી યુવા અવસ્થામાં આવે, પછી વૃદ્ધાવસ્થામાં આવે, એમ એની માંગમાં પણ શું આવે તો કે પરિવર્તન આવે. સરકારની નીતિ કે ભાઈ સરકાર જે છે અલગ અલગ નીતિ નિયમો, પરવાનાઓ લાવે, ટેક્સની પદ્ધતિ લાવે, પરિણામે વસ્તુની માંગમાં પણ શું થાય તો કે ફેરફાર થાય. પછી માંગ વિધેય અને માંગનો નિયમ. માંગનો વિધેય આપણને શું કહે તો કે ભાઈ માંગ વિધેય એ માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચે કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. કાર્યકારણનો સંબંધ એટલે શું? આપણે ચેપ્ટરમાં ઇન ડીપ જે તે સમયે સમજેલા હતા. માંગનો નિયમ શું છે તો કે ભાઈ વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ વધે છે અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ ઘટે છે. એ આપણને ખ્યાલ છે. માંગનો નિયમ આપણને શું કહે છે? નિયમના અપવાદો શું છે તો કે ભાઈ સૌથી પહેલો અપવાદ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. અહીંયા જે છે માંગનો નિયમ લાગુ પડતો નથી. એટલે કે જેમ વસ્તુ મોંઘી થાય, પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુ જેમ મોંઘી થાય એની માંગ કેવી થાય તો કે વધવા લાગે. હલકા પ્રકારની વસ્તુઓ, જેને આપણે કઈ વસ્તુ કહીએ છીએ? ગિફન ગુડ્સ એટલે કે ગિફન વસ્તુઓ કહીએ છીએ. કોણે રજૂ કર્યો તો કે ભાઈ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આ મુદ્દો જે છે રજૂ કર્યો હતો. આમાં પણ માંગનો નિયમ લાગુ પડતો નથી. ગિફન વસ્તુઓ જેટલી કિંમતો ઘટે એમ માંગમાં પણ શું થાય તો કે ઘટાડો થાય. જેમ જેમ આ વસ્તુઓ મોંઘી થાય એમ એમ એની માંગમાં શું થઈ જાય તો કે ફેરફાર થઈ જાય. પછી ગ્રાહકની પસંદગી અને ટેવ કે વસ્તુ ગમે એટલી મોંઘી થાય પણ ગ્રાહકને અભિરુચિ, ઈચ્છા, પસંદગી જ ન હોય તો એવી વસ્તુની કિંમતો ઘટવાથી માંગ વધતી નથી અને કિંમતો વધવાથી માંગ ઘટતી નથી. આ એના જે છે એ માંગના નિયમના અપવાદો છે. પછી માંગમાં ફેરફાર, માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો. 2 પ્રકારના ફેરફાર આપણે જોયા. વિસ્તરણ સંકોચન એટલે શું તો કે માત્ર વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોય છે. પરિણામે જે ફેરફાર આવે એને આપણે શું કહીએ છીએ તો કે વિસ્તરણ અને સંકોચન કહીએ છીએ. અને કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય. કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય. પરિણામે જે માંગમાં ફેરફાર આવે છે એને આપણે શું કહીએ છીએ તો કે પરિણામે જે ફેરફાર આવે છે એને માંગમાં વધારો ઘટાડો કહીએ છીએ. માંગ રેખા ઉપરથી નીચે ખસે છે, સંકોચન થતા ઉપર ખસે ને વિસ્તરણ થતા કેવું થાય તો કે નીચે આવે. જો અહીંયા આકૃતિની સમજૂતી આપણે સાથે સાથે બાજુમાં લઈ લીધેલી છે. વધારા ઘટાડા સમયે શું થાય તો કે ભાઈ માંગ રેખા જમણી બાજુ એટલે કે વધારો હોય કે ડાબી બાજુ ઘટાડો હોય તો ખસે છે. પછી 2 પ્રકારની માંગો આપણે જોઈએ. એક વ્યક્તિગત માંગ અને બજાર માંગ. જો કોઈ એક વ્યક્તિ વસ્તુની માંગ કરતો હોય તો એને વ્યક્તિગત માંગ કહેવાય. આખું બજાર ભેગું મળીને વસ્તુની માંગ કરતું હોય તો એને બજાર માંગ કહેવાય છે. પછી માંગની સાપેક્ષતા એટલે શું તો કે ભાઈ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફારને કારણે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે.
તે દર્શાવતી બાબતને આપણે શું કહીએ છીએ? માંગની સાપેક્ષતા. એમાં સૌથી પહેલો માંગની મૂલ્ય સાપેક્ષતા. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલું પ્રભાવિત થાય છે એ મુદ્દો અહીંયા દર્શાવવામાં આવે છે. અહીંયા જો મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર આપેલા છે: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો કે ભાઈ કિંમતમાં નજીવો ફેરફાર થાય અને માંગમાં કેવો ફેરફાર થઈ જાય? અનંત ફેરફાર થઈ જાય. અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે શું? તો કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, માંગ કેવી રહે? તો કે સ્થિર જ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો કે કિંમત અને માંગમાં થતો ફેરફાર કેવો હોય? તો કે સરખો હોય. પછી મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો કે કિંમત કરતા માંગમાં થતો ફેરફાર કેવો હોય છે? વધારે છે. એનાથી ઊંધું એટલે મૂલ્ય અનપેક્ષ માંગ. કિંમત કરતા માંગમાં થતો ફેરફાર કેવો હોય? તો કે ઓછો હોય. એને મૂલ્ય અનપેક્ષ માંગ જે છે કહેવામાં આવે છે. ચોથું ચેપ્ટર એટલે કે પુરવઠો. પુરવઠા વિશેની હવે આપણે વાત કરીએ. સૌથી પહેલું જથ્થો કોને કહેવાય એના વિશે આપણને કીધેલું છે કે ઉત્પાદક કે વિક્રેતા પાસે જે વેચાણક્ષમ કુલ ઉપલબ્ધ વસ્તુ હોય એને આપણે શું કહીએ છીએ? જથ્થો કહીએ છીએ. જથ્થો હંમેશા કેવો હોય? તો કે કાં તો પુરવઠાથી બરાબર અથવા તો પુરવઠાથી વધુ હોય. પુરવઠો કોને કહેવાય? તો કે ભાઈ જેવી માંગની વ્યાખ્યા છે એવી પુરવઠાની વ્યાખ્યા છે. ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ કોઈ ચોક્કસ સમય અને કિંમતે વેચવાની ઈચ્છા શક્તિની તૈયારી ધરાવતો એને આપણે શું કહીએ છીએ? પુરવઠો કહીએ છીએ. પુરવઠાને અસર કરતા પણ બે પરિબળો મહત્વના છે: એક વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળ. વસ્તુની કિંમત અને પુરવઠાને કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે. સીધો સંબંધ એટલે શું? તો કે વસ્તુની કિંમત વધે સાથે સાથે પુરવઠો વધે, વસ્તુની કિંમત ઘટે સાથે સાથે પુરવઠો કેવો થઈ જાય? તો કે ઘટી જાય છે. કિંમત સિવાયના પરિબળો કયા છે? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોની કિંમત. જો ઉત્પાદનના સાધનો મોંઘા થઈ જાય તો ઉત્પાદન કેવું કરવામાં આવે? ઓછું, એટલે પુરવઠો ઘટી જાય. પછી ટેકનોલોજીની કક્ષા. નવી ટેકનોલોજી આવે તો ઉત્પાદન કેવું કરી શકીએ? વધુ કરી શકીએ. પરિણામે પુરવઠો વધી જાય છે. અને અન્ય વસ્તુની કિંમત. જો ઉત્પાદક અન્ય વસ્તુ ઊંચા ભાવે મળતી હોય તો ઉત્પાદનનું જે છે પુરવઠો કેવો થઈ જાય? ઘટી જાય. દાખલા તરીકે ભાઈ કાચો માલ છે, કાચો માલ જ મોંઘો થઈ જાય તો વસ્તુનું ઉત્પાદન કેવું કરશું? આપણે ઓછું કરશું. પરિણામે પુરવઠો કેવો થઈ જશે? તો કે ઘટી જશે. પછી ભવિષ્યના ભાવો અંગેની અટકળ. જો આપણને એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં આપણી વસ્તુનો ભાવ વધવાનો છે તો આપણે ભવિષ્યના વેચાણ કરવા માટે વર્તમાનમાં પુરવઠો કેવો કરી નાખશું? ઘટાડી નાખશું. પણ જો આપણને એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં વસ્તુની કિંમતો ઘટી જવાની તો વર્તમાનમાં આપણે વસ્તુનું વેચાણ કેવું કરી દઈશું? તો કે વધારે, એટલે પુરવઠો વધી જશે. પછી સરકારની નીતિ. સરકાર ટેક્સમાં કંઈક ફેરફાર લાવે, સબસિડીમાં કંઈક ફેરફાર લાવે, નીતિ નિયમમાં ફેરફાર લાવે. એના આધારે પુરવઠામાં શું થાય? તો કે ભાઈ જે છે બદલાવ આવે છે. પેઢીની સંખ્યા. જો પેઢીની સંખ્યા વધે તો પુરવઠો વધી જાય. જો પેઢીની સંખ્યા ઘટે તો પુરવઠો ઘટી જાય. પુરવઠાનો નિયમ એ આપણને ખબર છે કે સીધો નિયમ છે. કિંમત વધતા પુરવઠો વધે, કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો કે ભાઈ હંમેશા ધન ઢાળ હોય છે. અપવાદો કયા છે? તો કે સૌથી પહેલું શ્રમનો પુરવઠો. કોઈ વિશિષ્ટ આવડત વાળા વ્યક્તિઓ હોય તો એને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. અને અલભ્ય વસ્તુ કે વસ્તુ મળી શકે એવી જ નથી એને પણ પુરવઠાનો નિયમ લાગુ ન પડે. ગમે એટલી પૈસા તમે આપો પણ વસ્તુ જ ન હોય એટલે કે કિંમત વધતી હોવા છતાં વસ્તુનો પુરવઠો વધારી શકાતો નથી. શું કામ? તો કે વસ્તુ કેવી છે? અલભ્ય વસ્તુ છે એટલા માટે. પુરવઠામાં થતા ફેરફાર. એમાં પણ માંગની જેમ બે પ્રકારના ફેરફાર છે: વિસ્તરણ અને સંકોચન. જે રીતે માંગમાં કિંમતમાં ફેરફાર થવાથી વિસ્તરણ સંકોચન થતું તેમ અહીંયા પણ કિંમતમાં ફેરફાર થવાથી એટલે અન્ય પરિબળો કેવા હશે? તો કે સ્થિર હશે. અને કિંમતમાં ફેરફાર થવાથી જે પરિવર્તન આવે એને આપણે શું કહીએ છીએ? વિસ્તરણ અને સંકોચન. વિસ્તરણ થતા પુરવઠા રેખા ઉપર ખસે અને સંકોચન થતા પુરવઠા રેખા નીચેની બાજુ જાય છે. પુરવઠામાં વધારો ઘટાડો આપણે કોને કહેવાય? તો કે ભાઈ કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય એટલે કે કિંમત પરિબળ અહીંયા કેવું હશે? તો કે સ્થિર હશે. પુરવઠા રેખામાં જો વધારો થાય તો પુરવઠા રેખા જમણી બાજુ છે અને ઘટાડો થાય તો ડાબી બાજુ એનું જે છે સ્થળાંતર આપણને થતું જોવા મળે છે. ચેપ્ટર નંબર 5 અને છેલ્લું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો. એમાં આપણે અલગ અલગ ખર્ચ જોયા હતા. સૌથી પહેલો વાસ્તવિક ખર્ચ, જેને આપણે બિન નાણાકીય ખર્ચ કહીએ છીએ. શું કામ? તો કે એને નાણામાં માપી શકાતું નથી. શું કામ નથી માપી શકાતું? તો કે એમાં ભાઈ ત્યાગ, થાક, કંટાળો, કષ્ટ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરિણામે આપણે નાણાના સ્વરૂપમાં એને માપી શકતા નથી. વૈકલ્પિક ખર્ચ. એક વિકલ્પ પસંદ કરવાથી બીજો જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ માટેનો ખર્ચ એને આપણે વૈકલ્પિક ખર્ચ કહીએ છીએ. નાણાકીય ખર્ચ. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જે ટોટલ નાણાના સ્વરૂપમાં, પૈસાના સ્વરૂપમાં જે ખર્ચ થાય છે એને આપણે કયું ખર્ચ કહીએ છીએ? નાણાકીય ખર્ચ કહીએ છીએ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. ટોટલ બે મહત્વના ખર્ચા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. બાકી ઘણા બધા ખર્ચા છે પણ બે મહત્વના ખર્ચા, સ્થિર અને અસ્થિર. સ્થિર ખર્ચ કોને કહેવાય? તો કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય એને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ.
અસ્થિર ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદન વધવાની સાથે ખર્ચ વધી જાય, ઉત્પાદન ઘટવાની સાથે ખર્ચ ઘટી જાય, અને ઉત્પાદન શૂન્ય થતા ખર્ચ પણ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. ટોટલ ખર્ચ, કુલ ખર્ચ, TC એટલે કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ TFC, ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો, એને આપણે શું કહીએ છીએ? કુલ ખર્ચ કહીએ છીએ. પછીનો છે ખર્ચ જે છે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ, AFC. કઈ રીતે મળે? તો કે ભાઈ ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી એટલે કે કુલ ઉત્પાદનને જે છે આપણે કોને કોને ભાંગવાના છે? કુલ સ્થિર ખર્ચને અને કુલ ઉત્પાદનને, એટલે આપણને સરેરાશ સ્થિર ખર્ચ મળશે. એવી જ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ જોતો હોય તો કોને કોને ભાંગવા પડશે? તો કે TVC, ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઈડ બાય Q એટલે ક્વોન્ટિટી. સરેરાશ ખર્ચ મેળવવું હોય તો આપણે કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાંગવું પડશે. સીમાંત ખર્ચ એટલે શું? તો કે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી જે ખર્ચ થાય એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. એનું સૂત્ર છે TCN - TCN-1. શરૂઆતમાં આપણો સીમાંત ખર્ચ ઘટે, પછી વધે, અને MC એટલે કે માર્જિનલ કોસ્ટમાં વક્રમાં હંમેશા AC વક્રને જે છે AC એટલે કે એવરેજ કોસ્ટ વક્રને જે ન્યૂનતમ બિંદુથી છેદે છે. એટલે કે જે આપણે આકૃતિ જોઈ નીચેથી ઉપર છેદવાની, એ વિશેની અહીંયા વાત કરેલી છે. પછી આવકના ખ્યાલો વિશેની વાત કરેલી છે. કયા કયા ખ્યાલો છે? તો કે 3 પ્રકારની આવક છે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. કુલ આવક એટલે શું? તો કે ભાઈ વસ્તુના વેચાણથી જે આપણને આવક મળે છે એને કુલ આવક કહેવાય. સરેરાશ આવક એટલે શું? તો કે મળેલી કુલ આવકને આપણે ઉત્પાદનના કુલ એકમ વડે ભાંગી નાખીએ, એટલે કે એક એકમ દીઠ વેચેલા એક એકમ દીઠ મળતી આવકને સરેરાશ આવક કહેવાય. સીમાંત આવક એટલે શું? તો કે વધારાનું એક એકમ વેચવાથી જે આપણને આવક મળે છે એને સીમાંત આવક કહેવાય છે. પછી પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આવક વક્ર વિશેની વાત કરી છે. એકમાત્ર એવું બજાર છે જ્યાં AR એટલે કે એવરેજ રેવન્યુ એટલે કે સરેરાશ આવક, MR એટલે કે માર્જિનલ રેવન્યુ સીમાંત આવક, અને P એટલે કે પ્રાઇસ કિંમત કેવી હોય? તો કે સરખી હોય છે. AR અને MR રેખા કોને સમાંતર ચાલે છે? X ધરીને. કયા બજારમાં? પૂર્ણ હરીફાઈ વાળા બજાર. અને છેલ્લો મુદ્દો ટૂંકો ગાળો અને લાંબો ગાળો. સમયનો ટૂંકો ગાળો કોને કહેવાય? તો કે સમયના ટૂંકા ગાળામાં ખર્ચના 2 ભાગ આપણે પાડી શકીએ છીએ: સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સમયના ટૂંકા ગાળામાં આવા 2 ભાગ હોય, પણ લાંબા ગાળે બધા જ ખર્ચાઓ કહેવાય છે અસ્થિર ખર્ચ, એટલે બધામાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 1 થી 5. Painted Painless Learning.